તો ગેસની અછતની બુમરાળ વાત કરીશું અફવાથી છે અછત। તો અફવા અને અફવાની વચ્ચે આ અછત છે। આ સવાલ એટલા માટે કારણ કે રાજ્ય સહિત દેશભરમાં એલપીજીનો પુરવઠો ખોરવાયો હોય તેવા અનેક સમાચારોની વચ્ચે હકીકત એ છે, દાવાઓની વચ્ચે એક પોઝિટિવ બાબત એ છે, સારી બાબત એ છે કે એલપીજીના 2 જહાજ હોર્મુઝ ખાડીમાંથી નીકળ્યા છે। આ એક મોટી બાબત કહી શકાય ભારત માટે। 16 તારીખે આ બંને જહાજ ગુજરાત આવશે। શિવાલિક અને નંદિની દેવી આ બંને જહાજો કે જે નીકળી ચૂક્યા છે અને તેમાં શું છે તો જુઓ, બંને જહાજ પર 92,700 મેટ્રિક ટન ગેસ છે। આ સાથે એલપીજી અને એલએનજીનો પણ સમાવેશ થાય છે। હાલ ભારતના 22 જહાજ હોર્મુઝ ખાડીમાં ફસાયેલા છે। 2 જહાજ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી નીકળ્યા છે, એટલે જે પુરવઠો ઓછો હોય આ પ્રકારની જે વાતો થઈ રહી છે અને તે તમામની વચ્ચે એક રાહતના સમાચાર કહી શકાય। હજી પણ જહાજો ફસાયેલા છે। 6 જહાજ પર એલપીજી છે, 1 જહાજ પર એલએનજી છે, એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જે આપણે રાંધણમાં યુઝ કરતા હોઈએ છીએ। એલએનજીની વાત કરીએ તો નેચરલ ગેસ કે જે એનર્જી સેક્ટરમાં કે પછી મોટી કંપનીઝમાં એ યુઝ થતો હોય છે। એવા 6 જહાજ પર એલપીજી છે અને 1 પર એલએનજી છે અને